આજની મુલાકાતમાં અમદાવાદના મ્યુઝિયમ્સ વિશે જાણકારી મેળવીશું અવની વારિયા પાસેથી. તેમની સાથે વાતચીત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે અવનીબેન વારિયા. અવનીબેન, આપને નમસ્કાર. નમસ્કાર. મિત્રો, આપણે આપણા ગુજરાતના અમદાવાદ શહેર વિશે આજે થોડી વિગતથી વાત કરવાની છે. એમની વાત આપણે અમદાવાદ વિશે આપણે અવનીબેન પાસેથી થોડું જાણવાની છે. અને ખાસ કરીને આપણે જ્યારે અમદાવાદની ઓળખ આપણે કરીએ, આપણા ગુજરાતની ઓળખ કરીએ, તો મારે માટે આપણે ગુજરાતની ઓળખ, અમદાવાદની ઓળખ આપણે એવું કહીએ, આપણે જ્યારે ખાણીપીણીની વાત કરીએ તો ઊંધિયું, કે આપણે જેને ખાખરા કહીએ અમદાવાદની ઓળખ. તહેવારોની વાત કરીએ તો પતંગોત્સવ એ આપણી અમદાવાદની ઓળખ. પછી ફરવાના સ્થળોની વાત આવે તો આપણને નવી જે અમદાવાદની આઈડેન્ટિટી છે એમાં રિવરફ્રન્ટ કે સાયન્સ સિટી એ અમદાવાદની ઓળખ છે. આપની દ્રષ્ટિએ અમદાવાદની ઓળખ એ શું છે? મારી દ્રષ્ટિએ અમદાવાદ એટલે મારું પોતાનું જન્મસ્થળ છે. મેં અમદાવાદને બદલાતા જોયું છે છેલ્લા ઘણા વર્ષોમાં. પહેલા તો અમદાવાદ મારા માટે હતું કે નદીમાં દોડીને જવાતું અને નહાતું. હવે અમદાવાદમાં રિવરફ્રન્ટ વોક થાય છે. એ બદલાતું અમદાવાદ. મારા માટે અમદાવાદ એટલે એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, જેમ કે NID, અમારા પિતાજી હતા, IIM, એવા ઇન્સ્ટિટ્યૂટ્સ. મારી માટે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન બહુ જ ક્લોઝ ટુ અમદાવાદ, કારણ કે એવું એક બી સંસ્થા આખા ઇન્ડિયામાં કદાચ એ લેવલ પર કામ નથી કરી રહ્યું. મારા માટે અમદાવાદ એટલે લો ગાર્ડન, જેનું ટેક્સટાઇલ માર્કેટ પણ હવે બદલાઈ ગયું છે. અને મારા માટે અમદાવાદ એટલે અમદાવાદના સંગ્રહાલયો, મ્યુઝિયમ્સ. હવે અમદાવાદના સંગ્રહાલયની વાત નીકળે, મ્યુઝિયમ્સની વાત નીકળે તો મને 2 કે 3 મ્યુઝિયમ્સ નામ યાદ આવે. અને એમાં પણ મેં જોયેલા મ્યુઝિયમ્સની વાત આવે તો આપણે જેને પતંગ મ્યુઝિયમ તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ મ્યુઝિયમની વાત યાદ આવે. તો અમદાવાદમાં કેટલા મ્યુઝિયમ્સ હશે? આ તમે પ્રશ્ન પૂછો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મેં જયારે મ્યુઝિયમ્સ ઓફ અમદાવાદ જે મારું રિસર્ચ ચાલુ કર્યું લગભગ 10 વર્ષ પહેલા, ત્યારે મારા ધ્યાન પ્રમાણે એ વખતે હું ડિઝાઇન સ્ટુડન્ટ પતિને થોડું હેરિટેજનું કામ ચાલુ કર્યું હતું. એટલે એ વખતે મારા ધ્યાનમાં 7 થી 8 મ્યુઝિયમ હતા જે અમે પર્સનલી જતા, કારણ કે અમારા ટીચર્સ, અમારા જે ગુરુ હતા ડિઝાઇનના, એ બધા અમને મ્યુઝિયમમાં ખાસ જવાનું કે મ્યુઝિયમમાં તમે ઘણું બધું શીખશો. અને મેં મારું રિસર્ચ ઓવર ધ પીરિયડ ઓફ ફ્યુ યર્સ કર્યું, ત્યારે અત્યારે મારા લિસ્ટિંગમાં અમદાવાદમાં 40+ મ્યુઝિયમ્સ અને પ્રાઇવેટ કલેક્શન્સ છે. શું વાત છે! એટલે આ આંકડો આપણને બધાને આશ્ચર્ય આપે એવો આંકડો છે. તો અમદાવાદના મ્યુઝિયમ્સની વાત કરીએ તો વિશેષતાઓ શું છે અને મ્યુઝિયમ્સની થોડી આપણે યાદી આપણા શ્રોતા મિત્રોને કહી શકીએ? જરૂર. બેઝિકલી મેં જયારે મ્યુઝિયમમાં જવાનું ચાલુ કર્યું ત્યારે સૌથી ફેમસ મ્યુઝિયમ આપણો અમદાવાદનો છે એ કેલિકો મ્યુઝિયમ્સ ઓફ ટેક્સટાઇલ. એ ટુ બી વેરી સેડ અમદાવાદમાં ઓછા લોકો ઓળખે છે, પણ ઇન્ટરનેશનલી બહુ ફેમસ મ્યુઝિયમ છે. અને જે બી ઇન્ટરનેશનલ વિઝિટર જયારે ઇન્ડિયા અને અમદાવાદ આવે ત્યારે કેલિકો મ્યુઝિયમ તો અવશ્ય જવું એમના હિટ લિસ્ટમાં હોય. બીજો ક્લોઝ ટુ માય હાર્ટ મ્યુઝિયમ છે એ છે વિચાર યુટેન્સિલ્સ મ્યુઝિયમ, ધાતુપાત્ર સંગ્રહાલય, જે વિશાલા રેસ્ટોરન્ટના પ્રાંગણમાં છે અને એક પ્રાઇવેટ કલેક્શન છે જેમાં જુદી જુદી જાતના યુટેન્સિલ્સ છે. અને યુટેન્સિલ્સથી આપણે જો આપણી હિસ્ટ્રી સમજવી હોય, આપણી પોતાની ખાણીપીણી, આપણી પોતાનું કલ્ચર સમજવું હોય કે ઇન્ડિયામાં પહેલા કે ગુજરાતમાં પહેલા કઈ રીતનું કલ્ચર હતું, ફૂડ કલ્ચર, એ યુટેન્સિલ્સથી આપણે ઘણું બધું સમજી શકીએ. એમાં મેટલ યુટેન્સિલ્સ, સિલ્વર યુટેન્સિલ્સ, બ્રાસ, કોપર, એની સાથે સાથે લેધરના યુટેન્સિલ્સ છે, વુડન યુટેન્સિલ્સ છે. અને યુટેન્સિલ્સની એ લોકોએ જે સેક્શન્સ કર્યા છે એમાં રિલિજિયસ યુટેન્સિલ્સ, પછી તમારા પાણી ભરવાના યુટેન્સિલ્સ, પછી નહાવા માટેના યુટેન્સિલ્સ, પછી મોટા મોટા ઇવેન્ટ થતા, આપણે એ વખતે લગ્નો થતા તો ઘરે જ જમવાનું બનતું, તો એના યુટેન્સિલ્સ જુદા છે. અને અત્યારે તો એમની પાસે ઇન્ટરનેશનલ કલેક્શન છે. એટલે એ એક મ્યુઝિયમ બહુ જ સરસ છે.
ઘણા બધા લોકો રેસ્ટોરન્ટને જાણે છે વિશાલાને, પણ વિશાલા રેસ્ટોરન્ટમાં આટલા વર્ષો ગયા પછી પણ એમને ખબર નથી કે લગભગ 2,500 જેટલા યુટેન્સિલ્સ ડિસ્પ્લેમાં છે અને એમની પાસે લગભગ મારા ધ્યાન પ્રમાણે 4,000 જેટલા યુટેન્સિલ્સ કલેક્શનમાં છે અને હજી કલેક્શન એડ થઈ જ રહ્યું છે. એ બહુ જ મહત્વનું છે. બીજું જે એક બહુ જ ઓછું જાણીતું અને મારા ક્લોઝ ટુ માય હાર્ટ મ્યુઝિયમ છે એ જ્યોતિસંઘ વિકાસ યાત્રા મ્યુઝિયમ, જે જ્યોતિસંઘ સંસ્થા આપણે રિલીફ રોડ પથ્થરકુવા પર આવેલી, બરોબર, એની આખી હિસ્ટ્રી છે, વિકાસ જ્યોતિસંઘનો કેવી રીતે થયો. અને એ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે એ અમદાવાદની પ્રોબેબલી ગુજરાતની પહેલી મહિલા ઓર્ગેનાઇઝેશન હતી. 1934માં ફાઉન્ડિંગ થયું હતું, બરોબર. મૃદુલાબેન સારાભાઈએ કર્યું હતું અને ઇન્સ્પિરેશન હતા મહાત્મા ગાંધી કે મહિલાઓનો રોલ આઝાદીમાં ત્યાંથી શરૂ થયો હતો એવું કહેવાય છે. અને એની સાથે સાથે મેં જ્યોતિસંઘને ધબધબતું જોયેલું છે. હું 90sમાં જ્યોતિસંઘમાં સિલાઈને ટીચર્સ ટ્રેનિંગ કરવા જતી, બરોબર, ત્યારે મેં જોયું છે કે જ્યોતિસંઘના જે 4 માળ હતા, દરેક માળમાં કમસે કમ 400 બહેનો હોતા અને ટેલરિંગ ક્લાસ, એમ્બ્રોઇડરી ક્લાસ, ટીચર્સ ટ્રેનિંગ ક્લાસ, લેધર વર્ક ક્લાસ, એ સિવાય નીચે જ્યોતિસંઘમાં એક લીગલ ડિપાર્ટમેન્ટ છે, બરોબર, જે એવું કહેવાય છે કે મહિલાઓ જેમને હેરેસમેન્ટ થઈ હોય કે ઘરમાં કોઈ ત્રાસ હોય કે કોઈ ઇશ્યુઝ હોય, લીગલ ઇશ્યુ, એ પૂરી પાડતી સંસ્થા મેં જોયેલી છે. અને અત્યારે એમાંનું ઘણું બધું બંધ થયું છે, પણ એ નવી રીતના હવે એ લોકો મૂકવાની કોશિશ કરી રહ્યા છે. જ્યોતિસંઘનું જે વિકાસ યાત્રા છે એ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે એ સમજવું હોય કે ગુજરાતમાંથી ફ્રીડમ ફાઇટનો રોલ મહિલાઓનો શું હતો અને મહિલાઓ માટેની પહેલી સંસ્થા, બરોબર, એટલે એક આખું આપણે અનોખી વાત લઈને આવતું મ્યુઝિયમ છે આપણે કહી શકીએ. હાજી. બીજું એવું કયું મ્યુઝિયમ છે તમારી દ્રષ્ટિએ જે અમદાવાદમાં આપણે ઓછું જાણતા હોઈએ અને છતાં પણ એની વાત એવી હોય કે જે આપણને સ્પર્શી જાય? હા, હવે એ વાત પર આવું એ પહેલા તમને જણાવું કે અમદાવાદમાં જુદી જુદી જાતના મ્યુઝિયમ છે. ધારો કે વિન્ટેજ કાર મ્યુઝિયમ, બરોબર, તો એમાં એન્ટિક કાર્સ છે, વિન્ટેજ કાર્સ છે. પછી છે આપણી પાસે લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ. શું વાત છે? એટલે લીગલ હિસ્ટ્રી શું છે ઇન્ડિયાની એનું આખું મ્યુઝિયમ. પછી જેવી રીતે તમે ગુજરાત સાયન્સ સિટીની વાત કરી તો ગુજરાત સાયન્સ સિટી ઇટસેલ્ફ ઇઝ અ મ્યુઝિયમ, બરોબર છે. લેટેસ્ટ એ લોકોના કલેક્શનમાં રોબોટિક ગેલેરી છે, એટલે એ મ્યુઝિયમ. હવે ઘણા મ્યુઝિયમો એવા છે કે જે એકવાર સંગ્રહ થયા પછી એડિશન નથી થતું, પણ આપણે અમદાવાદમાં એ ખૂબી છે કે ઘણા બધા મ્યુઝિયમ છે એમાં એડિશન થઈ રહ્યું છે, ચેન્જીસ થઈ રહ્યા છે. જેવી રીતના ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંગ્રહાલય, ગુજરાત વિદ્યાપીઠ સંગ્રહાલય જેમાં મોરારજીભાઈનું કલેક્શન છે અને રૂરલ સાયન્સ એક્સટેન્શન સેન્ટર, આ બધું એક જ પ્રાંગણમાં છે, બરોબર. એટલે એ એક બહુ મોટી વાત છે કે આપણે આપણા એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં મ્યુઝિયમ છે. પછી પ્રાઇવેટ કલેક્શન્સ છે મ્યુઝિયમના. પછી જે તમે કાઇટ મ્યુઝિયમની વાત કરી, હા, પતંગ મ્યુઝિયમની વાત કરીએ, સંસ્કાર કેન્દ્રમાં છે અને એમાં અમદાવાદ સિટીની અતીતની ઝાંખી એ પણ મ્યુઝિયમ છે. એટલે આવા બધા ઘણા મ્યુઝિયમ છે. એક મ્યુઝિયમ છે જેનું નામ છે મહેનત મંઝિલ, મ્યુઝિયમ ઓફ વર્ક, અને આપણી ગાંધીજીની જાણીતી સંસ્થા નવજીવન ટ્રસ્ટ, એમાં પણ એ લોકો એક મ્યુઝિયમ શરૂ કર્યું છે, હમણાં નાનું છે, જેમાં ગાંધીજી જે પ્રેસ ઉપર પ્રિન્ટિંગ કરતા જર્નલ્સનું એ વખતે એ પ્રેસ, એ પ્રિન્ટિંગ યુનિટ અત્યારે ત્યાં છે અને અત્યારે એ લોકો પ્રોસેસમાં છે કે આ મ્યુઝિયમને આગળ કેવી રીતે વધાવે. જે બહુ જ અનનોન મ્યુઝિયમ છે એમાંનું એક મ્યુઝિયમ હું જણાવવા માંગીશ અત્યારે, એ છે કચ્છ સંસ્કૃતિ મ્યુઝિયમ, જે આપણે શાહીબાગમાં કચ્છી જૈન સમાજનું એક વિશ્રામ ગૃહ છે, બરાબર. અને એમાં એક આઈ થિંક મેડિકલ સેન્ટર પણ ચાલે છે. એમાં એ લોકોના ટ્રસ્ટીઓની પેશન છે કે કચ્છી લોકો માટે, એ લોકો કચ્છી જે ગુજરાતમાં અમદાવાદમાં જે લોકો રહે છે એ લોકોને પોતાની સંસ્કૃતિ સાથે કનેક્ટ કરવા માટે તો કચ્છ વિશે ટેક્સટાઇલ, ત્યાંની લાઈફસ્ટાઇલ, ત્યાંના જુદા જુદા કમ્યુનિટીઝ, એ લોકોના લાઈફ સાઇઝ ડાયોરામાસ છે, ત્યાંની બર્ડ વાઇલ્ડ લાઈફ શું છે, ત્યાંના મિનરલ્સ ને બિઝનેસીસ શું છે, એના ઉપરનું એક કલેક્શન છે અને બહુ જ ઓછું જાણીતું છે. એટલે અમે ઘણી કોશિશ કરી રહ્યા છે કે આ મ્યુઝિયમ ફરીથી ધબધબતું કેવી રીતે થાય. જી, એટલે આ બધી વાતો એવી છે કે જે આપણને આપણા ઇતિહાસ તરફ લઈ જાય, આપણા ઇતિહાસમાં આપણી જે વાતો છે એની તરફ આપણે પરિચય પણ કરાવડાવે અને આપણને એમાંથી ઘણું બધું શીખવા પણ, જાણવા પણ મળે. બીજું એવું કોઈ મ્યુઝિયમ છે કે જે તમને લાગતું હોય કે જે પ્રમાણમાં અનોખું છે?
મને એવું લાગે કે આપણે ત્યાં અમદાવાદમાં એવા મ્યુઝિયમ છે કે જે રિલિજિયસ બેકગ્રાઉન્ડના છે, જેવી રીતે સ્વામિનારાયણ મ્યુઝિયમ છે, પછી એક છે શાસન સમ્રાટ ભવન જે હતીસિંહના ડેરામાં આવેલું છે, બહુ જ મોટું મ્યુઝિયમ છે. એ પર્ટિક્યુલર રિલિજિયસ સેક્ટના તરફ એની માહિતી છે. પછી મ્યુઝિયમ વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન, એટલે વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન એવી જગ્યા છે, એ લોકોનો ઉદ્દેશ્ય એ છે કે જે સ્પેસ શિપ્સ બની કે જે સ્પેસના ઉપર જે એ લોકોએ ઉપકરણો મોકલ્યા એ આપણે લોકોને મોડેલ તરીકે કેવી રીતે બતાડીએ, તો એ આખું છે, એ બહુ જ અનોખું છે. અને મને જો અનુભવ માટેનું એક મ્યુઝિયમ તમને જણાવવામાં બહુ જ આનંદ થાય છે કે જે છે વિઝન ઇન ડાર્કનેસ. જયારે આપણે વિચારીએ કે વિઝન ઇન ડાર્કનેસ એટલે અંધ લોકોની દુનિયા, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં એક આખું સેક્શન છે, મ્યુઝિયમ છે, જેને એ લોકો વિઝન ઇન ડાર્કનેસ કહે છે. અને એમાં તમે અંદર જાઓ એટલે પિચ ડાર્ક, વિધાઉટ નો લાઇટ, અને તમારે અંદર એક અંધ વ્યક્તિ તમને ગાઈડ કરે અને એ લોકો સ્પર્શથી, અવાજથી અને સુગંધથી કઈ રીતે એમની દુનિયા ઓળખે છે, એ આખો અનુભવ છે. જ્યારે પહેલી વાર હું આ મ્યુઝિયમમાં જઈને મેં અનુભવ લીધો ત્યારે બહાર આવ્યા પછી આપણને એવું લાગે કે આપણે કેટલા બ્લેસ્ડ છીએ. આપણે આપણી આંખોની બિલકુલ દરકાર કરતા જ નથી, અને આંખો એ કેટલું મોટું માધ્યમ છે આપણને આપણી જીવનમાં. એટલે વિઝન ઇન ડાર્કનેસ આઈ થિંક દરેક વ્યક્તિએ અનુભવ કરવો જોઈએ, નાના મોટા, ત્યારે આપણને ખ્યાલ આવે કે એ લોકોની દુનિયા શું છે. એટલે તકલીફો આપણે જેમને કહી શકીએ કે એ લોકોની તકલીફો શું છે આપણને ખબર પડે, ત્યારે આપણને ખબર પડે કે આપણી પાસે કેટલી બધી લક્ઝરીઝ છે. હા, વી આર બ્લેસ્ડ. યસ, આપણે એટલા બ્લેસ્ડ છીએ કે આપણને નાની નાની વાતો પર આપણે કંટાળો કરતા કે મારી પાસે આ સારી ગાડી નથી, કે આપણી પાસે આવા કપડા નથી કે બ્રાન્ડેડ. પણ જયારે તમે જુઓ કે તમને જે શરીર આપ્યું છે એમાં જે 5 ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોનો તમને ભગવાને બ્લેસિંગ આપેલા છે, એ અનુભવ થાય ત્યાં. એટલે એક રીતે જોયું તો અમદાવાદની આપે એક નવી ઓળખ અમને કરાવડાવી. અંતમાં એક નવા મ્યુઝિયમની વાત કરીને આપણે વાત અટકાવીએ તો એક તમને બીજું જે મ્યુઝિયમ જે સૌથી વધારે ગમતું હોય અથવા તો અનોખું લાગતું હોય એવા એક મ્યુઝિયમની વાત શ્રોતા મિત્રોને કરો. ઓકે, જે મેં નવા મ્યુઝિયમની વાત કરી ને, એ તો જયારે હું રિસર્ચ કરતી હતી ત્યારે ઘણા બધા મ્યુઝિયમ મેં લિસ્ટિંગ કર્યા, એ બધા જૂના હતા, એસ્ટાબ્લિશ્ડ હતા. અને છેલ્લા 5 થી 7 વર્ષની અંદર જે અમદાવાદમાં નવા મ્યુઝિયમ આવ્યા છે એમાંનું એક છે ખોજ મ્યુઝિયમ અને બીજું છે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમ. તો જે ખોજ મ્યુઝિયમ છે ને એ બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. એમાં જે ડિસ્પ્લે છે એ ખાલી જોવાનો નથી, અનુભવવાનો છે. ફોર એક્ઝામ્પલ, હું પહેલી વાર ત્યાં ગઈ તો બબલ, પરપોટા ઉપર એક આખું સેક્શન છે. શું વાત છે? અને એમાં એક બબલ હ્યુમન સાઇઝ, એટલે તમે અંદર ઉભા રહીને એક રોપ ખેંચો ને એટલે તમારી આજુબાજુ એક બબલ ઉભું થાય. ઓહો! એટલે બબલ થી સાયન્સ, આર્ટ અને મેથ્સ ને કેવી રીતે સમજવું, આ ખૂબ જ અનોખું મ્યુઝિયમ છે. એમની ટીમ ખૂબ જ એક્ટિવ છે કારણ કે એ લોકો ડાયરેક્ટ સ્કૂલ સાથે કનેક્ટ કરે છે. અને આઈ થિંક એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મ્યુઝિયમ્સ પોતે એફર્ટ્સ કરીને પબ્લિક લાવે. અમારો જે મ્યુઝિયમ્સ ઓફ અમદાવાદ, મારો જે પ્રયાસ છે એ પ્રયાસ એટલા માટે જ શરૂ થયો હતો કે અમદાવાદમાં મ્યુઝિયમ કલ્ચર નથી. એના ઘણા કારણો હોઈ શકે, પણ એક મારો પોતાનો અનુભવ છે કે હું મ્યુઝિયમમાં જાઉં ને મને કોઈ સમજાવવા વાળું ન હોય, કાં તો મને ખબર ન પડે ને તો મને તો 5મી આર્ટિફેક્ટ પર મને ઊંઘ જ આવે, મને એમ થાય કે હું જતી રહું. જે મ્યુઝિયમો અત્યારે અમદાવાદમાં છે 40+, એમાંથી 32 મ્યુઝિયમનું તો અમે એક નકશો ડિઝાઇન કર્યો છે, વિઝ્યુઅલ ગ્રાફિક્સ છે, જેની અંદર 32 મ્યુઝિયમની નામ, કોન્ટેક્ટ અને લોકેશન અને એ લોકોના સમયની માહિતી છે. એ અમદાવાદમાં અવેલેબલ છે, ઓનલાઈન પણ અવેલેબલ છે. અને આ બધા જે મ્યુઝિયમ છે એ મ્યુઝિયમમાં અમે લોકો એક એફર્ટ એ પણ કરી રહ્યા છે કે એવી કેવી એક્ટિવિટીઝ થાય કે લોકોને મ્યુઝિયમ એક એક્સપિરિયન્શિયલ લર્નિંગ સ્પેસ લાગે રાધર દેન અ બોરિંગ સ્પેસ. એટલે ઘણા બધા મ્યુઝિયમ સાથે હું પર્સનલી એક્ટિવેટ કરું છું આવી એક્ટિવિટીઝ, જેમાં મ્યુઝિયમનો જે આર્ટિફેક્ટ હોય કે જે એ લોકોનું ડિસ્પ્લે હોય એની સાથે અમે કઈ રીતે કોઈ એક્ટિવિટી કરીએ. ફોર એક્ઝામ્પલ, ખોજ સાથે અમે એક બહુ સરસ એક્સપેરિમેન્ટ કર્યો હતો કે એ લોકોનું એક આખું સેક્શન છે પ્લાસ્ટિકનું.
તો જ પ્લાસ્ટિકની હિસ્ટ્રી, પ્લાસ્ટિકનું મેથ, સાયન્સ અને લેટેસ્ટ પ્લાસ્ટિકના ઇક્વિપમેન્ટ્સ બરોબર. તમે જાતે કંઈક બનાવી શકો એવું. તો અમે ત્યાં શું કર્યું હતું કે વર્કશોપ કરી હતી કે ડિસ્કાર્ડેડ પ્લાસ્ટિક બેગ્સને બરોબર. લઈને તમે વીવિંગ કરીને તમારી મેટ્સ કે તમારા યુઝેબલ પ્રોડક્ટ્સ બનાવો, કે પ્લાસ્ટિક ફેંકી નહીં દો, પણ રોજ તમે જે શાકવાળા પાસેથી કે દૂધવાળા પાસેથી જે બેગ લાવો છો એને તમે જાતે જ ઘરે બેઝિક કાતર ને એવા ઇક્વિપમેન્ટ્સથી તમે એનું વીવિંગ, નીટિંગ કે ક્રોશે કરીને તમે ઉપકરણો કેવી રીતે બનાવો. એટલે આવી બધી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છે અને અમારો ફોકસ એ છે કે મ્યુઝિયમ્સને એક્સપિરિયન્શિયલ લર્નિંગ સ્પેસ બનાવીને અમદાવાદના લોકો મ્યુઝિયમમાં જાય. કારણ કે અત્યારનો જે છે ને એ ટ્રેન્ડ એવો છે કે લગભગ લોકો 60-70% લોકો બહારના લોકો આવીને અમદાવાદના મ્યુઝિયમ જોવે. બરોબર છે, પણ આપણા અમદાવાદના લોકો પણ આ મ્યુઝિયમ માણે એવું આપણે ઈચ્છીએ. તો અવનીજી, આપે કેટલીક બહુ સરસ વાતો કરી અને ઘણી બધી વાતો અમે નથી જાણતા, એટલે એક શ્રોતા તરીકે અમે ઘણી બધી વાતો નથી જાણતા, એવી વાતો અમને અમારા સુધી આપે પહોંચાડી અને આપનો જે પ્રયાસ છે ખરેખર અભિનંદનને પાત્ર છે. તો આપ આ પ્રયાસમાં વધુ વધુ સફળતા મેળવો અને આપ જે ઉદ્દેશ સાથે કામ કરી રહ્યા છો કે વધુ વધુ લોકો આપણા અમદાવાદ, આપણા શહેર, આપણા ગુજરાત વિશે વધુ વધુ લોકો અલગ દ્રષ્ટિથી જાણે, એ પ્રયાસમાં આપને સફળતા મળે એવી શુભેચ્છા અને આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હું પણ શ્રોતાઓને કહીશ કે તમારી આજુબાજુનો કોઈ સંગ્રહાલય શોધો અને જરૂરથી જાઓ, ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે. મહેમાન આવે તમારા તો મ્યુઝિયમ લઈ જાઓ, કારણ કે મ્યુઝિયમ આપણા સોસાયટીનું એક અતૂટ અંગ છે અને અરસપરસ છે. મ્યુઝિયમ તો થઈ ગયા પણ પબ્લિક નહીં હોય તોય નહીં ચાલે. એટલે આપણે જ એક એફર્ટ કરીએ અને સંગ્રહાલયોમાં જઈએ. નમસ્કાર. નમસ્કાર.